કાશી વિશ્વનાથ સત્વાબાબા ટ્રસ્ટ સંચાલિત શ્રી દિનેશભાઈ શામજીભાઈ રવાણી સાયન્સ કોલેજના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જે ડિસ્કશન કરવાના છીએ તે પ્યુરિન સંયોજનો ગયા વિડીયો લેક્ચરની અંદર આપણે જે જોયું તે યુરાઇડ સંયોજનોની ઇન્ફોર્મેશન મેળવી. કયા પ્રકારના યુરાઇડ સંયોજનો હોય, કેટલા પ્રકારના હોય, ચક્રીય હોય, સાદા હોય અથવા તો યુરાઇડ સંયોજનો છે તે કોને કહેવાય વગેરે, એના ગુણધર્મ શું છે વગેરે જેવી ઇન્ફોર્મેશન આપણે પાછળના વિડીયો લેક્ચરની અંદર મેળવી. હવે આજના વિડીયો લેક્ચરની અંદર આપણે પ્યુરિન સંયોજનો કોને કહેવાય અને પ્યુરિન સંયોજનો શું છે એની ઇન્ફોર્મેશન આપણે આ વિડીયો લેક્ચરની અંદર જોવાની છે. તો પ્યુરિન સંયોજનો કોને કહેવાય એવું જાણવું હોય અથવા તો એની મારે વ્યાખ્યા આપવી હોય તો પ્યુરિન સંયોજનોનું જે બંધારણ છે અથવા તો પ્યુરિન જે સંયોજનો છે તે યુરિક એસિડ, પ્યુરિન સંયોજનો છે એ યુરિક એસિડના બંધારણ જેવું પ્યુરિન નું બંધારણ છે તે જોવા મળે છે. તો યુરિક એસિડ છે તો એનું બંધારણ અહીંયા લખું NHCO C ડબલ બોન્ડ C NHCO. તો આવું જે બંધારણ છે, ફોર એક્ઝામ્પલ આની અંદર એક 6 મેમ્બર રિંગ આવેલી છે, બીજું એક 5 મેમ્બર રિંગ આવેલી છે. આ જે બંધારણ છે એને શેનું છે? યુરિક એસિડનું. તો યુરિક એસિડનું જે બંધારણ છે એના રિલેટેડ, એના જેવું જ બંધારણ કોણ ધરાવે છે? પ્યુરિન સંયોજનો. ફોર એક્ઝામ્પલ અહીંયા હું પ્યુરિન સંયોજનોનું બંધારણ ડ્રો કરું. NH NCH ડબલ બોન્ડ N ડબલ બોન્ડ CH C ડબલ બોન્ડ C NH N CH ડબલ બોન્ડ. અહીંયા જે તમને બંધારણ જોવા મળે છે તે કેનું છે? પ્યુરિન સંયોજનોનું. અને અહીંયા જે બંધારણ જોવા મળે છે તે કોનું છે? યુરિક એસિડનું. તો હું એમ કહી શકું કે યુરિક એસિડના જે બંધારણ છે એના જેવું જ બંધારણ ધરાવતું હોય તો એ બધા જ સંયોજનોને આપણે પ્યુરિન સંયોજનો કહી શકીએ. હવે પ્યુરિન સંયોજનો છે તો એની અંદર એક કાર્બોક્સિલિક એસિડનો અણુ, એક ડાયકાર્બોક્સિલિક એસિડનો અણુ અને બે અણુ છે તે એની અંદર યુરિયાના આવેલા હોય. જે સંયોજનોમાં અથવા તો જે ચક્રીય બંધારણમાં એક અણુ ડાયકાર્બોક્સિલિક એસિડ અને બે અણુ યુરિયાના આવેલા હોય તો એને ચક્રીય દ્વિયુરાઇડ સંયોજનો પણ કહી શકાય. શું કહેવાય? ચક્રીય દ્વિયુરાઇડ. દ્વિયુરાઇડ શું કામ? કારણ કે એની અંદર બે યુરિયાના અણુ આવેલા છે. આગળ આપણે જે બાર્બિટુરિક એસિડ અને પેરાબેરિક એસિડ જોયું તો એની અંદર માત્ર ને માત્ર એક જ યુરિયાનો અણુ આવેલો હોય તો એને આપણે ચક્રીય યુરાઇડ કહી આપણે આગળ કીધું. પણ જે બંધારણની અંદર બે અણુ યુરિયાના અને એક અણુ છે એ ડાયકાર્બોક્સિલિક એસિડનો આવેલો હોય તો એવા બધા જ સંયોજનો છે એને ચક્રીય દ્વિયુરાઇડ સંયોજનો કહેવામાં આવે છે. તો યુરિક એસિડનું બંધારણ જે રીતનું છે એવું જ બંધારણ કોણ ધરાવે છે? પ્યુરિન સંયોજનો. તો આ હતું પ્યુરિન સંયોજનો. યુરિક એસિડનું જે બંધારણ છે એના જેવું જ બંધારણ જે ધરાવતા સંયોજનોને પ્યુરિન સંયોજનો કહેવામાં આવે છે. આની અંદર આનું તમે નામકરણ કરો તો 1 2 3 4 5 6
7 8 અને 9 તો નંબર 4 અને નંબર 5 નંબર 4 અને નંબર 5 આ બંને કાર્બન સાથે એક 6 મેમ્બર રિંગ અને એક 5 મેમ્બર રિંગ જે તમે અહીં જોઈ શકો એક 6 મેમ્બર રિંગ અને એક 5 મેમ્બર રિંગ છે એ ચોથા અને પાંચમા નંબરના કાર્બન ઉપર 1 2 3 4 5 6 7 8 અને 9 તો ચોથા અને પાંચમા નંબરના કાર્બન ઉપર આ બંને રિંગ છે એકબીજા સાથે અટેચ છે એકબીજા સાથે જોડાયેલી છે 6 મેમ્બર રિંગ છે એને પિરિમિડિન રિંગ કહેવામાં આવે છે અને 5 મેમ્બર જે રિંગ છે એને ઇમિડાઝોલ રિંગ તરીકે ઓળખવામાં આવે છે અને બંને રિંગ છે એ ચોથા અને પાંચમા નંબરના કાર્બન સાથે એકબીજા સાથે અટેચ છે હવે જે રીતના આપણે યુરાઇડ જોયું આગળ એનું જે વર્ગીકરણ જોયું આપણે કે ભાઈ બે પ્રકારના યુરાઇડ સંયોજનો છે સેમ ટુ સેમ એ જ રીતના યુરિક એસિડ છે પ્યુરિન સંયોજનો છે એ પણ બે પ્રકારના છે એમાંથી નંબર 1 પહેલું ઓક્સીપ્યુરિન અને નંબર 2 એમિનો પ્યુરિન ઓક્સીપ્યુરિન અને એમિનો પ્યુરિન ઓક્સીપ્યુરિન અને એમિનો પ્યુરિન એવું પ્યુરિન સંયોજનોનું વર્ગીકરણ છે તે આ બે પ્રકારે કરવામાં આવે છે હવે ઓક્સીપ્યુરિનની તમે જ્યારે વાત કરતા હોય ઓક્સીપ્યુરિન તો એની અંદર હાઇડ્રોક્સી પ્યુરિનના હાઇડ્રોક્સી વ્યુત્પન્નો ફોર એક્ઝામ્પલ C ડબલ બોન્ડ NOH આવી રીતનું બંધારણ છે આ કયા ફોર્મની અંદર છે ઇનોલ ફોર્મની અંદર તો ઇનોલ ફોર્મ છે એનું કન્વર્જેશન કીટોન ફોર્મ ઇનોલ ફોર્મનું કન્વર્જેશન કીટોન ફોર્મની તો શું થઈ જાય C ડબલ બોન્ડ O અને અહીંયા NH અહીંયા શું થઈ જાય NH આ કયું ફોર્મ છે ઇનોલ આ કયું છે કીટોન તો ઓક્સીપ્યુરિનની અંદર શું કહી શકું કે પ્યુરિનના હાઇડ્રોક્સી વ્યુત્પન્ન એનું કીટોન અને ઇનોલ કીટોન એની અંદર બંનેનું કન્વર્જેશન છે એ પોસિબલ બને તો પોસિબલ બનતું હોય એવું યુરિક એસિડ આ કઈ ફોર્મ છે કીટોન તો કે એનું ઇનોલની અંદર કન્વર્જેશન થઈ શકે આગળ તમે જોશો તો થિયોબ્રોમિન અથવા તો ઝેન્થિન થિયોબ્રોમિન અને ઝેન્થિન જેવા સંયોજનોની અંદર ઇનોલ અને કીટો ફોર્મ છે તે તમને જોવા મળે ફોર એક્ઝામ્પલ આપણે યુરિક એસિડ લઈએ તો યુરિક એસિડની અંદર જે કીટો ઇનોલ કન્વર્જેશન જોવા મળે છે કેવી રીતના જોવા મળે છે તે આપણે જોઈએ યુરિક એસિડનું અહીંયા હું બંધારણ લખું છું NHCO C double bond C NHCO આ યુરિક એસિડનું કયું ફોર્મ છે તો કે આ યુરિક એસિડનું કીટો ફોર્મ છે એનું કન્વર્જેશન આપણે શેમાં કરવાનું છે ઇનોલ ફોર્મની અંદર તો જોઈએ નાઇટ્રોજન એની સાથે કાર્બન હવે અહીંયા જે C ડબલ બોન્ડ O છે એનું ઇનોલ ની અંદર કન્વર્જેશન કરો એટલે કીટોનનું હાઇડ્રોક્સી અથવા તો OH માં અહીંયા શું આવશે નાઇટ્રોજન ડબલ બોન્ડ C અહીંયા કીટોન છે એનું કન્વર્જેશન OH માં એની સાથે કાર્બન ડબલ બોન્ડ C અહીંયા શું જોડાયેલું છે NH એની સાથે શું જોડાયેલું છે N અહીંયા જે કીટોન છે એનું કન્વર્જેશન શેમાં થશે OH માં તો આ યુરિક એસિડ છે અથવા તો આપણે કહી શકીએ કે પ્યુરિન સંયોજનોનું વર્ગીકરણ બે પ્રકારે થાય નંબર 1 આપણે જોયું તો કે ઓક્સીપ્યુરિન એની અંદર કીટો ઇનોલ એકબીજાનું કન્વર્જેશન જોવા મળે છે કેવા સંયોજનોમાં જોવા મળે તો કે ઝેન્થિન થિયોબ્રોમિન અને યુરિક એસિડ જેવા સંયોજનોની અંદર
ઈ ટોટોમેરિઝમ એટલે કે ચલરૂપકતા છે એ પોસિબલ છે. તો આપણે જોયું કે આ યુરિક એસિડનું બંધારણ છે એ એનું આ કયું ફોર્મ છે, કીટો ફોર્મ. એનું આપણે કન્વર્ઝેશન શેમાં કર્યું, ઇનોલ ફોર્મની અંદર. ત્યાર પછી બીજો જે છે એને એમિનોપ્યુરિન, બીજો પ્રકાર છે એમિનોપ્યુરિન. હવે એમિનોપ્યુરિન છે તો એની અંદર પ્યુરિનના એમિનો વ્યુત્પન્ન, પ્યુરિનના એમિનો વ્યુત્પન્ન હોય તો એની અંદર એ જોવા મળે, એમિનો વ્યુત્પન્ન. ફોર એક્ઝામ્પલ એડેનિન, ગ્વાનિન જેવા સંયોજનોની અંદર એ એમિનોપ્યુરિન છે તો તમને જોવા મળે. કેવી રીતના એમિનોપ્યુરિન છે એ જોવા મળે તો આપણે જોઈએ. એમિનોપ્યુરિન મતલબ પેલું શું આપણને ખબર હોવી જોઈએ, પ્યુરિનનું બંધારણ. પ્યુરિનનું બંધારણ જોવા માટે નાઇટ્રોજન NH NCH double bond N double bond CH C double bond C NH and CH અહીંયા ડબલ બોન્ડ. આ શેનું બંધારણ છે તો કે પ્યુરિન સંયોજન. હવે આનું નામકરણ તમે કર્યું હતું 1 2 3 4 5 6 7 8 and 9. હવે અહીંયા છઠ્ઠા નંબરના કાર્બન ઉપર એક હાઇડ્રોજનનું વિસ્થાપન NH2 સમૂહ વડે કરવામાં આવે તો આનું નામ શું થશે, 6 એમિનો પ્યુરિન. શું થશે, 6 એમિનો પ્યુરિન. 6 એમિનો પ્યુરિન અથવા તો એને કહી શકાય એડેનિન. શું કહી શકાય, એડેનિન. એડેનિન વર્ડ છે જે આગળ આવી ગયો. એડેનિન અહીંયા જે તમને બંધારણ જોવા મળે છે કે છઠ્ઠા નંબરના કાર્બન ઉપર NH2 સમૂહ એક હાઇડ્રોજનનું વિસ્થાપન NH2 સમૂહ વડે કરવામાં આવે તો એનું નામ થાય 6 એમિનોપ્યુરિન અથવા તો એડેનિન. તો એમિનોપ્યુરિનની અંદર એડેનિન, ગ્વાનિન જેવા સંયોજનોનો છે આની અંદર સમાવેશ થાય. તો આ ઇન્ફોર્મેશન છે પ્યુરિન સંયોજનો વિશે. સૌથી પહેલા તો પ્યુરિન સંયોજનોનું બંધારણ છે યુરિક એસિડના બંધારણ જેવું છે, અથવા તો જો એ બંધારણની અંદર બે અણુ યુરિયાના અને એક અણુ છે ડાયકાર્બોક્સિલિક એસિડ હોય તો એને દ્વિચક્રીય યુરાઇડ પણ સંયોજનો પણ કહેવામાં આવે છે, જેની અંદર બે અણુ છે યુરિયાના અને એક અણુ છે ડાયકાર્બોક્સિલિક એસિડનો હોય તો બંને રિંગ છે, એક ઇમિડાઝોલ રિંગ છે અને એક છે પિરિમિડિન રિંગ છે. બંને રિંગ છે ચોથા અને પાંચમા નંબરના કાર્બન સાથે એકબીજા સાથે જોડાયેલી છે. એનું વર્ગીકરણ છે બે પ્રકારે થાય છે, તો એમિનોપ્યુરિન અને ઓક્સીપ્યુરિન. ઓક્સીપ્યુરિનની અંદર કીટો, ઇનોલ, ટોટોમેરિઝમ જેવી પ્રક્રિયાઓ જોવા મળે. આની અંદર એમિનોપ્યુરિન તો કે એમિનોપ્યુરિનના વ્યુત્પન્ન, ફોર એક્ઝામ્પલ એડેનિન અને ગ્વાનિન, એટલે કે એ જે બંધારણ છે તેમાંથી એક આપણે એક NH2 સમૂહ દાખલ કર્યો એટલે એનું નામ શું થઈ ગયું, એડેનિન અથવા તો 6 એમિનો પ્યુરિન પણ એને કહી શકાય. તો પ્યુરિનની અંદર પ્યુરિન અને યુરાઇડ સંયોજનો કોને કહેવાય, એની અંદર કઈ માહિતી આવે તેની ડિસ્કશન આપણે અત્યાર સુધી કરી. હવે આગળનો જે મેઇન ટોપિક અને મોસ્ટ ટાઈમની ક્વેશ્ચન જે સ્ટાર્ટ થાય છે તે આપણે જોવાનું છે યુરિક એસિડનું બંધારણ પુરવાર કરતા મુદ્દાઓની ચર્ચા કરો. તમને યુનિવર્સિટીની અંદર એવું પૂછાય કે યુરિક એસિડનું બંધારણ પુરવાર કરતા મુદ્દાઓની ચર્ચા કરો, જે યુનિવર્સિટીની અંદર ઘણી વખત છે ઇક્વેશન પૂછાયેલો છે. યુરિક એસિડનું બંધારણ
યુરિક એસિડનું બંધારણ પુરવાર કરતા મુદ્દાઓની ચર્ચા આપણે કરવાની છે. એવું પૂછાય યુનિવર્સિટીમાં કે યુરિક એસિડનું બંધારણ પુરવાર કરતા મુદ્દાઓની ચર્ચા કરો. તો હું અહીંયા NH CO NH CO C double bond C NH NH CO. અહીંયા જે તમને બંધારણ દેખાય છે તે કોનું છે? યુરિક એસિડનું. આપણે અહીંયા શું કરવાનું છે? યુરિક એસિડનું બંધારણ પુરવાર કરતા મુદ્દાઓની ચર્ચા કરો, જે આ સેમેસ્ટર 3 માટે એકદમ નવું છે. આગળ તમે જેમ ટીવાયમાં આવશો એમ ઘણા બધા બંધારણ છે એને સાબિત કરવાના તમારે આવશે. આનું નામકરણ આપો 1 2 3 4 5 6 7 8 અને 9. સૌથી પહેલું અહીંયા જે મેં બંધારણ ડ્રો કર્યું છે એ બંધારણીય સૂત્ર છે. જો આનું અણુ સૂત્ર મોલેક્યુલર ફોર્મ્યુલા લખવી હોય તો C5 આની અંદર કાર્બન કેટલા છે? 5 1 2 3 4 અને 5. આની અંદર હાઇડ્રોજન છે એ 6 છે. 1 2 3 4 ઓક્સિજન છે આની અંદર 1 2 અને 3. ઓક્સિજન કેટલા છે? 3. નાઇટ્રોજન કેટલા છે? 1 2 3 અને 4. મોલેક્યુલર ફોર્મ્યુલા યુરિક એસિડનું બંધારણ જ્યારે તમે પુરવાર કરતા હોય ત્યારે સૌથી પહેલું શું લખવામાં આવે? એનું મોલેક્યુલર ફોર્મ્યુલા અથવા તો એનું અણુ સૂત્ર. તો યુરિક એસિડનું અણુ સૂત્ર શું છે? તો કે C5H4O3 and 4. 5 કાર્બન, 4 હાઇડ્રોજન, 3 ઓક્સિજન અને 4 નાઇટ્રોજનનો એની અંદર સમાવેશ થાય છે. તો આગળના મુદ્દા આપણે આ ડિસ્કશન આ ક્વેશ્ચનની અંદર એ કરવાનું છે કે યુરિક એસિડનું બંધારણ તમને જે અહીંયા દેખાય છે એની અંદર એક 6 મેમ્બર રિંગ છે, એક 5 મેમ્બર રિંગ છે, ચોથા અને પાંચમા નંબરના કાર્બન સાથે અટેચ છે, એની સાથે હાઇડ્રોજન છે 4 છે, ઓક્સિજન છે એકબીજા સ્થાને 3 ઓક્સિજન છે જોડાયેલા છે, નાઇટ્રોજન છે એની અંદર 4 છે. એ ખરેખર આ જે બંધારણ અહીંયા ડ્રો કર્યું છે એ ખરેખર આવું બંધારણ છે કે નહીં, આ બંધારણ ખરેખર આવું છે કે નહીં એની સાબિતી તમારે છે એ આપવાની છે. તો 7 કે 8 મુદ્દા છે આની અંદર જે તમારે ડિસ્કશન કરવાના છે. એ 7 કે 8 મુદ્દા એવું કહે છે કે યુરિક એસિડનું બંધારણ છે એ ખરેખર આવું છે. યુરિક એસિડનું બંધારણ છે એ ખરેખર આવું છે. હવે એ છે કે નહીં તે આપણે આગળ છે તે આપણે ડિસ્કશન કરવાનું છે. તો સૌથી પહેલા એનું આણ્વીય સૂત્ર અથવા તો એનું મોલેક્યુલર ફોર્મ્યુલા તો કે યુરિક એસિડમાં કાર્બન 5, હાઇડ્રોજન 4, ઓક્સિજન 3 અને નાઇટ્રોજન 4 આવેલા છે. તો સૌથી પહેલા બીજો મુદ્દો શું આવશે? બીજો મુદ્દો તો કે યુરિક એસિડ C5H4O3 and 4. આનું નામ શું છે? યુરિક એસિડ. યુરિક એસિડની સાંદ્ર HNO3 વડે ઓક્સિડેશન કરવામાં આવે. સૌથી પહેલા યુરિક એસિડનું સાંદ્ર HNO3 ની હાજરીમાં ઓક્સિડેશન કરવામાં આવે તો અહીંયા તમને C4H2 ઓક્સિજન 4 એટલે કે O4 N2 વત્તા NH2CO NH2 આને કહેવાય યુરિયા. અને અહીંયા જે તમને બંધારણ મળે છે C4H2O4N2 તો એને કહેવામાં આવે છે એલોક્સાન.
એને શું કહેવામાં આવે છે? એલોક્સાન. તો સૌથી બીજો મુદ્દો આપણો શું છે? સૌથી પહેલો મુદ્દો આપણે એની મોલેક્યુલર ફોર્મ્યુલા લખી. બીજો મુદ્દો તો કે યુરિક એસિડ છે એનું સાંદ્ર HNO3 ની હાજરીમાં ઓક્સિડેશન કરતા એક અણુ છે એલોક્સાન અને એક અણુ છે તમને યુરિયાનો મળે છે. શું થાય? એક અણુ છે તમને એલોક્સાન મળે જેનું અણુ સૂત્ર C4H2O4N2 અને એક અણુ છે તમને યુરિયાનો મળે. હવે આગળ ડિસ્કશન કરીએ તો એલોક્સાન જેની અંદર C4H2O4N2 જેને કહેવાય એલોક્સાન, તેનું અહીંયા તમારે શું કરવામાં આવે છે? જળ વિભાજન. કોની હાજરીમાં જળ વિભાજન થાય? તો કે પાણીની હાજરીમાં. કોની હાજરીમાં જળ વિભાજન થાય? તો કે પાણીની હાજરીમાં એલોક્સાનનું જળ વિભાજન કરતા અહીંયા તમને એક અણુ છે NH2CO NH2 એટલે કે યુરિયા પ્લસ એક અણુ છે તમને COOH. તો એક અણુ છે તમને યુરિયાનો મળે અને એક અણુ અહીંયા જે COOH તો એનું નામ થશે મેસોક્ઝેલિક એસિડ. શું નામ થશે? મેસોક્ઝેલિક એસિડ. એનું નામ શું થશે? મેસોક્ઝેલિક એસિડ. સૌથી પહેલા ધ્યાન આપજો, અહીંયા તમને યુરિક એસિડનું સાંદ્ર HNO3 વડે ઓક્સિડેશન કર્યું એટલે એલોક્સાનનો એક અણુ ને એક અણુ યુરિયાનો મળ્યો. પછી અહીંયા જે એલોક્સાન હતું એનું જળ વિભાજન કર્યું પહેલા સ્ટેપની અંદર, તો તમને એક અણુ યુરિયા અને એક અણુ છે મેસોક્ઝેલિક એસિડનો મળ્યો. હવે એક અણુ યુરિયા અને એક અણુ મેસોક્ઝેલિકનો મળ્યો એનો મતલબ એવો થાય કે એલોક્સાન છે અથવા તો એનું જે આ અણુ સૂત્ર છે ઈ ઓક્ઝેલિક યુરિયા જેવું હશે, મેસોક્ઝેલિક યુરિયા જેવું હશે. અહીંયા તમે એલોક્સાનનું જળ વિભાજન કર્યું એટલે એક અણુ યુરિયા અને એક અણુ છે એ મેસોક્ઝેલિક એસિડ મેળવ્યું. આ બંને અણુ છે છૂટા પડ્યા. હવે આ જ્યારે ભેગા હોય તો આપણે અહીંયા શું થાય? મેસોક્ઝેલિક એસિડ છે જે કે શું થઈ જાય? આ યુરિયા આની સાથે જોડાય તો મેસોક્ઝેલિક યુરિયા. તો હું આ રિએક્શન ઉપરથી એવું કહી શકું, કે એલોક્સાનનું બંધારણ એ મેસોક્ઝેલિક યુરિયા જેવું હશે. જો અહીંયા તમને હું બતાવું છું લખીને. કોની સાથે પ્રક્રિયા કરવામાં આવે તો કે COOH મેસોક્ઝેલિક એસિડ પ્લસ એની સાથે શું છે? યુરિયા NH2CONH2 એની પ્રક્રિયા છે POCl3 ની હાજરીમાં કરવામાં આવે તો એની અંદરથી 2 મોલ છે H2O ના રિમૂવ થશે અને અહીંયા શું વચ્ચે CO અહીંયા NHCH2 NH. તો અહીંયા શું મળશે? મેસોક્ઝેલિક યુરિયા. શું મળશે? મેસોક્ઝેલિક યુરિયા. તો હું અહીંયા એમ કહી શકું કે અહીંયા જે તમને એલોક્સાન મળ્યું તો આ એલોક્સાનનું બંધારણ છે એ મેસોક્ઝેલિક યુરિયા એટલે કે આવું રિંગ ફોર્મેશન એનું બંધારણ હશે એવું આ પ્રક્રિયા ઉપરથી પુરવાર થાય. અને અહીંયા તમને જે મેસોક્ઝેલિક યુરિયા મળે છે એના ઉપરથી હું એવું કહી શકું કે યુરિક એસિડના બંધારણમાં એલોક્સાન જેવું 6 સભ્યવાળું
6 સભ્યવાળું પિરિમિડિન ચક્ર હોવું જોઈએ. ધ્યાન રાખજો, પહેલો મુદ્દો એવો પુરવાર થાય છે કે યુરિક એસિડના બંધારણમાં એલોક્ઝાન જેવું 6 સભ્યવાળું ચક્ર, આને આ જે ચક્ર મળે કે કેવું ચક્ર કહેવાય? 6 સભ્યવાળું એટલે પિરિમિડિન ચક્ર. યુરિક એસિડના બંધારણમાં એલોક્ઝાન જેવું 6 સભ્યવાળું ચક્ર આવેલું હોવું જોઈએ. આ એક મુદ્દો પુરવાર થયો. યુરિક એસિડના બંધારણમાં 6 સભ્યવાળું પિરિમિડિન ચક્ર છે આવેલું હોવું જોઈએ. કોના જેવું? તો કે એલોક્ઝાન જેવું. આ પહેલો મુદ્દો છે તે અહીંયા પુરવાર થયો. તો કે યુરિક એસિડના બંધારણમાં એલોક્ઝાન જેવું 6 સભ્યવાળું પિરિમિડિન ચક્ર છે એની અંદર આવેલું હોવું જોઈએ. હવેનો આપણે જોઈએ તો ત્રીજો મુદ્દો, યુરિક એસિડના બંધારણ પુરવાર કરતા એનો ત્રીજો મુદ્દો, યુરિક એસિડની અંદર કાર્બન 5, હાઇડ્રોજન 4, ઓક્સિજન 3 અને નાઇટ્રોજન કેટલા આવેલા છે? 4. એને આપણે શું કહીએ? યુરિક એસિડ. હવે આ યુરિક એસિડ છે એની એસિડિક કેમિનોફોર ની હાજરીમાં ઓક્સિડેશન કરવામાં આવે તો એક અણુ છે યુરિયા NH2CO NH2 વત્તા એક અણુ છે એ તમને પેરાબેનિક એસિડ નો મળે, એટલે કે C3H2O3N2 વત્તા એક અણુ છે તમને કાર્બન ડાયોક્સાઇડ નો મળે. તો અહીંયા જે આ સૂત્ર મળે છે એને શું કહેવાય? પેરાબેનિક એસિડ. આને શું કહેવાય? પેરાબેનિક એસિડ. આને શું કહેવાય? યુરિયા. તો બીજો મુદ્દો શું થશે? યુરિક એસિડનું K-એમિનોફોર ની હાજરીમાં ઓક્સિડેશન કરતા એક અણુ યુરિયા અને એક અણુ છે તમને પેરાબેનિક એસિડ નો મળે. હવે આની અંદર આગળ વધો તો પેરાબેનિક એસિડ C3H2O3N2 આને શું કહેવાય? પેરાબેનિક એસિડ. હવે આનું શું કરવામાં આવે? જળ વિભાજન કોની હાજરીમાં થાય? પાણીની હાજરીમાં. આગળ તમે જોઈ ગયા કે પેરાબેનિક એસિડ છે એનું તમે જળ વિભાજન કરો તો એક અણુ છે તો તમને યુરિયા મળે NH2CO NH2 વત્તા COOH. આને શું કહેવાય? ઓક્ઝેલિક એસિડ. આને શું કહેવાય? ઓક્ઝેલિક એસિડ. આને શું કહીશું આપણે? યુરિયા. તો ત્રીજો મુદ્દો, યુરિક એસિડનું એસિડિક કેમિનોફોર ની હાજરીમાં ઓક્સિડેશન કરતા યુરિયા અને પેરાબેનિક એસિડ મળે. હવે આપણે જોયું પેરાબેનિક એસિડનું ફર્ધર તમે જળ વિભાજન કરો એટલે ઓક્ઝેલિક એસિડ અને તમને યુરિયા મળે. તો હવે આ પ્રક્રિયા છે એના પરથી આપણે એવું કહી શકીએ કે પેરાબેનિક એસિડ છે એનું બંધારણ ઓક્ઝેલિક યુરિયા જેવું હશે. આ રિએક્શન ઉપરથી આપણે એવું કહી શકીએ કે પેરાબેનિક એસિડ છે અહીંયા પેરાબેનિક એસિડ ઈ ઓક્ઝેલિક યુરિયા હોવો જોઈએ અથવા તો ઓક્ઝેલિક યુરિયા જેવું બંધારણ છે તેનું હોવું જોઈએ. હવે ખરેખર છે ઈ ઓક્ઝેલિક યુરિયા જેવું બંધારણ ધરાવે છે કે નહીં તે એના સંશ્લેષણ ઉપરથી સાબિત થાય કે ખરેખર જે પેરાબેનિક એસિડ છે ઈ ઓક્ઝેલિક યુરિયા જેવું બંધારણ ધરાવે છે કે નહીં. તો હવે એનું તમારે સંશ્લેષણ કરવું હોય તો ઈ ઓક્ઝેલિક એસ્ટર COOC2H5 અને એનું તમારે સંશ્લેષણ એટલે એક અણુ યુરિયા NH2CO NH2 આની અંદરથી શું રિમૂવ થશે તો કે 2 મોલ C2H5OH ના રિમૂવ થશે અને અહીંયા તમને શું મળશે CO એની સાથે NH અહીંયા પણ શું વધશે NH અને એની સાથે શું બનશે CO. તો અહીંયા આપણે જોયું કે ઓક્ઝેલિક એસ્ટરની પ્રક્રિયા
યુરિયા સાથે કરતા 2 મોલ ઇથેનોલના અણુ રિમૂવ થઈ અને આપણને શું મળ્યું? પેરાબેનિક એસિડ. શું મળે છે? પેરાબેનિક એસિડ. આનો મતલબ એવો થાય કે યુરિક એસિડની અંદર શું થાય? યુરિક એસિડની અંદર પેરાબેનિક જેવું પેરાબેનિક એસિડના બંધારણ જેવું 5 સભ્યવાળું અથવા 5 મેમ્બર રિંગ 5 સભ્યવાળું ઇમિડાઝોલ ચક્ર આવેલું હોવું જોઈએ. આગળના મુદ્દા ઉપરથી આપણે એ સાબિત કર્યું કે યુરિક એસિડની અંદર 6 સભ્યવાળું પિરિમિડિન ચક્ર આવેલું હોવું જોઈએ અને આ ત્રીજા મુદ્દા ઉપરથી આપણે એવું સાબિત કર્યું કે યુરિક એસિડની અંદર 5 સભ્યવાળું ઇમિડાઝોલ ચક્ર આવેલું હોવું જોઈએ. હવે આગળના જે મુદ્દા છે 4 કે 5 એ મુદ્દાની ડિસ્કશન છે તે આપણે આવતા વિડિયો લેક્ચરની અંદર આપણે કરીશું. આજના લેક્ચરની અંદર બસ આટલું જ. થેન્ક યુ.